તો ફરીથી દ્વારકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને પાછા અમે એમ કેમ હું અને રવિભાઈ બારાઈ અને ખાસ જે દ્વારકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા અમારો જે આબાદ બચાવ અહીંયા જે આજ અમારું લાઈવ રેસ્ક્યુ અમારું થઈ ગયું છે કે અમે ઘણા બધા રેસ્ક્યુ કરતા હોય છીએ પણ આજ જે ખાસ ગાય માતાને જે પ્રસાદી દ્વારકાધીશને અર્પણ કરવા જઈ રહ્યા હતા ટ્રેક્ટરનું વ્હીલ તૂટતા જ અહીંયા જે રીતના ગૌભક્તોને જે મુશ્કેલી પડી હતી અને વચ્ચે જ જે ટ્રેક્ટરની ટોલી છે એ ફસાઈ ગઈ હતી તરત જ ગણતરીની મિનિટોમાં દ્વારકા પીએસઆઈ દ્વારકા પોલીસ અને ખાસ ફાયર બ્રિગેડની ટીમ દ્વારકા નગરપાલિકા સંચાલિત ભારાબા છે જીતુબા છે વગેરે લોકો અહીંયા આવી અને ખાસ જે ટ્રેક્ટર જે રીતના અહીંયા દ્વારકા ટુડેથી લાઈવ જે દ્રશ્યો હતા અહીંયા જે ટીમ અહીંયા પહોંચી રહી હતી એમ્બ્યુલન્સ આવી ગઈ હતી જે રીતના બોટ વગેરે અહીંયા ગૌ ભક્તો માટે દ્વારકાધીશનો સાક્ષાત્કાર અને દ્વારકા ટુડેથી લાઈવ હજી પણ જે રીતના ગૌ ભક્તોના રેસ્ક્યુ થઈ રહ્યા છે દ્વારકા ચરકલા હાઈવે પરથી આપણે લાઈવ દ્રશ્યો હાલ હું આપને બધાને બતાવી રહ્યો છું દ્વારકા પોલીસની ટીમ તૈનાત છે ખાસ જે રીતના જોઈ શકો છો ગૌ ભક્ત મામનભાઈના પુત્ર પણ અહીંયા બહાર આવી ગયા છે આશીષભાઈ છે અહીંયા એ પણ રવિભાઈ શું કહેશો જે તંત્ર દ્વારા ગણતરીની મિનિટોમાં જે જેમત ઉઠાવવામાં આવી અને તાત્કાલિક ધોરણથી આપણે પાછા અહીંયા ટ્રેક્ટરમાં આવીને પાછા આવી ગયા બિલકુલ ઓમભાઈ અમે દ્વારકા પોલીસ તંત્ર અને દ્વારકા ફાયરની ટીમનું ખૂબ આપણે બિરદાવવા જોઈએ ખૂબ જ સરસ કામગીરી કરી જ્યારે આપણે ફસાણા હતા આપણે એમને ફોન કર્યો અને ગણતરીની મિનિટોમાં જ એ લોકો બધા ઇક્વિપમેન્ટ સાથે સ્થળ પર હાજર થઈ અને આપણે સૌને બહાર કાઢ્યા છે તો ખૂબ ખૂબ આભાર તંત્રનો પોલીસ તંત્રનો અને દ્વારકા ફાયર ટીમનો ખૂબ જ સરસ કામગીરી આપ કરી રહ્યા છો થેન્ક યુ જય દ્વારકાધીશ ખાસ જે જીતુભાઈની કામગીરી દ્વારકા ફાયર બ્રિગેડના જીતુભાઈ જે જીવના જોખમે પણ હજી પણ ત્યાં જ છે અને પોતે જે રીતના અહીંયા વામનભાઈને જે હજી અંદર છે એને કાઢવા જઈ રહ્યા છે જે ફાયર બ્રિગેડ રેસ્ક્યુ દ્વારકાના ગૌ ભક્તોનું થઈ રહ્યું છે અહીંયા ભરાબા છે ખાસ જે રીતના દ્રશ્યો તો જીતુભાઈ શામાણી અહીંયા ફસાણા હતા જીતુભાઈ કેવું લાગે હવે પુનિત કુમાર ખાસ તમે શું કહેશો નીરવભાઈ બસ કાઈ નહીં તો જે રીતના દ્વારકા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જે તાત્કાલિક ધોરણે જે ગૌભક્તો માટે રેસ્ક્યુ જે ગાયોને દ્વારકાધીશની પ્રસાદી એટલે ગૌચરો આપવા જઈ રહ્યા હતા અને દ્વારકા ટુડેથી આપને જે રિપોર્ટ છે ખાસ અમે રેસ્ક્યુમાંથી બહાર આવી ગયા છીએ અહીંયા પોલીસ પણ તૈનાત છે બધી વ્યવસ્થા પણ છે એટલે ઘણા બધા ફોન કોલ્સ ચાલુ હતા પણ અમે બહાર આવી ગયા છીએ અને ખાસ જે હજી પણ રેસ્ક્યુ છે એ જે 4-5 લોકો છે એના ટ્રેક્ટરમાં બેસાડી અને લાવવામાં આવી રહ્યા છે જે દ્રશ્યો છે દ્વારકાથી દ્વારકા ટુડે સંઘ આ બધા સમક્ષ લાઈવ છે આપ જોઈ શકો છો દ્વારકા ટુડે લાઈવ જે રીતના દ્રશ્યો દ્વારકાથી ઓમ થોબાણી અને દ્વારકા ટુડેથી જે રીતના દ્રશ્યો હંમેશા દ્વારકા ટુડે કંઈક ને કંઈક એના વ્યુઅર્સ માટે જે કવરેજ લઈને આવતા હોય છે અને આજનું જે કવરેજ છે એ થોડુંક દ્વારકાધીશ સાથે હોય છે અને ઘણા બધા દ્વારકાવાસીઓ આ દ્રશ્યો નિહાળે છે ખાસ જે દ્વારકાના વેપારી અગ્રણી છે વામનભાઈ ગોકાણી એ પણ હજી ટ્રેક્ટરમાં જ છે હવે આવી રહ્યા છે જે દ્રશ્યો મારી સાથે મારા સાથી મિત્ર રવિભાઈ બારાઈ હતા પુનિતભાઈ છે અહીંયા અમે બધા પહેલે જ આવી ગયા હતા જે રીતના દ્રશ્યો આપ જોવો છો દ્વારકાથી દ્વારકા ટુડે આપને લાઈવ બતાવી રહ્યું છે દ્વારકાના દ્રશ્યો દ્વારકા ટુડેથી નિહારો ખાસ જે આજે અમે દરરોજ કંઈક રેસ્ક્યુના કવરેજ કરતા હોય છે પણ આજે અમારું જ રેસ્ક્યુ કરવું પડ્યું છે જે દ્રશ્યો દ્વારકા પોલીસને ધન્યવાદ આપીશ ફાયર બ્રિગેડ ટીમને ધન્યવાદ આપીશ કે જે રીતના તાત્કાલિક ધોરણે આ જે વ્યવસ્થા કરવામાં આવી છે સેલ્યુટ છે દ્વારકા પોલીસ સ્ટાફને ખાસ દ્રશ્યો છે આ બધા સમક્ષ લાઈવ ઘણા બધા લોકો છે મારી સાથે અને જે રીતના આ જે ગૌભક્તોને જે દ્વારકા ટુડેથી લાઈવ ઓમ થોબાણી અને સૌને રિક્વેસ્ટ છે મારી લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે વધુમાં વધુ વિડીયોને શેર કરજો લાઇક શેર એન્ડ કોમેન્ટ દ્વારકા ટુડે જે ફાયર બ્રિગેડની ટીમ ખાસ જે રીતના દ્રશ્યો
દ્વારકા ચરકલા રોડ હાઈવે પર જે રીતના પાણી ભરાયા છે, જે તંત્ર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવતી હોય છે, જે આ રોડ બંધ છે અને અહીંનો વેગ, જે દ્રશ્યો આપને હું લાઈવ બતાવી રહ્યો છું. તો ખાસ જે દ્વારકા પોલીસની ટીમ અહીંયા આવી હતી, ખાસ જે ફાયર બ્રિગેડની ટીમ, જે ભારે મહેનત જેણે લીધી છે. ખાસ દ્વારકા પોલીસ સ્ટેશનના પીઆઈ સુહા સાહેબ, પોલીસ સ્ટેશનના ડ્રાઈવર રાજુભાઈ, પીએસઆઈ રાજપૂત સાહેબ તરત બધા ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. દ્વારકાના અગ્રણીય ગૌભક્તો, તો આ દ્રશ્યો દ્વારકા ટુડેથી વામનભાઈ કોકણી જોઈ શકો છો. તો દ્વારકા ટુડેથી ઓમ ધોબાણી, સૌને મારા જય દ્વારકા.